નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। માળગઢના પૂર્વ સરપંચ કુંદનલાલ કછવાના આત્મહત્યા પ્રકરણમાં 8 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ। માળગઢના પૂર્વ સરપંચ અને વેપારી કુંદનલાલ પુન્નાજી કછવાના આત્મહત્યાના મામલે ડીસા તાલુકા પોલીસ મથકે કુલ 8 લોકો સામે દુષ્પ્રેરણની ફરિયાદ નોંધાઈ છે। મૃતક દ્વારા બનાવવામાં આવેલો વિડિયો અને સ્યુસાઇડ નોટના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। કુંદનલાલ કછવાએ ગત 30 ઓક્ટોબરના રોજ બપોરના સમયે તેમની ઓફિસમાં પોતાની જ રિવોલ્વરથી માથામાં ગોળી ધરબીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો। ગંભીર હાલતમાં તેમને ડીસા અને ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા। જોકે સારવાર દરમિયાન તેમની તબિયતમાં સુધારો ન આવતા અને ખર્ચ વધુ થતા તેમને પરત ડીસા લાવવામાં આવી રહ્યા હતા। આ દરમિયાન ભોયણ નજીક તેમનું અવસાન થયું હતું। મૃતકના પુત્ર અનિલ માળીએ ડીસા તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના પિતાએ આત્મહત્યા કરવા પાછળ મુખ્ય કારણ એ હતું કે અગાઉ તેમના કોલ્ડ સ્ટોરેજનો હિસ્સો ખરીદનાર વ્યક્તિએ 5 કરોડ રૂપિયાની રકમ ન આપવાના ઈરાદે કુંદનલાલને વારંવાર ધાકધમકીઓ આપી હતી। જે બાબત કુંદનલાલના પુત્ર અનિલ માળીએ ડીસા તાલુકા પોલીસ મથકે દેવીન ઉર્ફે ડોક્ટર સુરેશ લચ્છાજી પઢિયાર, ધીરેન દેવીન પઢિયાર, મીનાક્ષી ધીરેન કુમાર પઢિયાર, ધીરજ અમૃતલાલ કછવા, ત્રિકમલાલ બાબુજી ગેહલોત, સુરેશ ભરતભાઈ સોલંકી, પ્રકાશભાઈ ગેલોત, સુરેશભાઈ સાખલા સામે ફરિયાદ કરતા પોલીસે 8 સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે માળગઢ ગામના પૂર્વ સરપંચ કુંદનલાલ કછવાએ રિવોલ્વરથી લમણે ગોળી ખાઈ આત્મહત્યા કરતા પહેલા એક વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને સ્યુસાઇડ નોટ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે। ત્યારે પોલીસ હવે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।